અગેન રિપીટ કરું છું, એક શુભ સંકલ્પ નોકરી ધંધા વ્યવસાય સંબંધી કરો, મારે અહીં સુધી પહોંચવું છે વેપાર ધંધામાં. બીજો શુભ સંકલ્પ આપણી કોઈ નાની મોટી સમાજ સેવામાં જોડાઈ જવું, જ્યાં પણ આપણને શ્રદ્ધા હોય, જેટલું પણ થઈ શકે તો એવો એક શુભ સંકલ્પ કરો. ત્રીજો, આપણા પરિવારજન છે, મિત્ર મંડળ છે, એમની સુખાકારી માટે એક શુભ સંકલ્પ કરવો. ચોથું, આપણા સ્વાસ્થ્ય અને વ્યક્તિગત વિકાસ માટે પણ એક શુભ સંકલ્પ કરવો. અને પાંચમું, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ માટે પણ એક શુભ સંકલ્પ કરવો. અને એ 5 શુભ સંકલ્પ પ્રમાણે આપણે આપણું જીવન ગતિમાન રાખીએ એટલે જીવન અને જીવન યાત્રા સુખમય બને જ. એ સંકલ્પને હંમેશા નજર સમક્ષ રાખવાનો. તો પહેલી વાત છે તમારી નોકરી ધંધા વ્યવસાય એ સંબંધી એક શુભ સંકલ્પ કે મેં અહીંથી શરૂઆત કરી છે અને મારે અહીં સુધી પહોંચવું છે. એવો એક શુભ સંકલ્પ રાખવાનો. રોજ સવારે ઉઠીને એનું એકવાર સ્મરણ કરવું. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, એમને નાનપણથી આ શુભ સંકલ્પ હતો. રોજ સવારે ઉઠે અને એકવાર આકાશમાં જુએ, તારાઓ જોવે અને પોતાની જાતને કહેતા કે આ તારાની જેમ મારે પણ એક દિવસ આકાશમાં ચમકવું છે. આ તારાની જેમ મારે પણ એક દિવસ આકાશમાં ચમકવું છે. આ શુભ સંકલ્પ જે પણ પોતાની કાર્યવાહી હોય, કાર્યક્ષેત્ર હોય, વ્યવસાય હોય, વેપાર હોય, કંઈ પણ હોય, એવો એક શુભ સંકલ્પ. આપણે પણ જ્યાં છીએ ત્યાંથી આગળ વધવાનો શુભ સંકલ્પ. 3 મહિના પહેલા નાગપુરમાં એક સફાઈ કર્મચારીની દીકરી એને યુપીએસસી ક્લિયર કરી. શુભ સંકલ્પ. કારણ કે સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. આપણા બધાની અંદર ભગવાને આટલી શક્તિ મૂકી જ છે, પણ આપણે શુભ સંકલ્પ ના કરીએ કે શક્તિ બહાર લાવવી છે તો એ ક્યારેય બહાર ના આવે. એમ અહીંયા બેઠા છો તમે બધાએ શુભ સંકલ્પ કરવાનો કે સૌજીભાઈનો 1% તો થવું જ છે. બરોબર વાત કરું છું ને? કેમ ન થઈ શકાય? એમ આઈ રાઈટ ઓર રોંગ? શુભ સંકલ્પ કરવો તો આપણામાં લેટન્ટ એનર્જીસ ઘણી બધી છે. ખૂબ શક્તિ ભગવાને આપણા અંતરમાં દરેકને મૂકી છે. એ માનવ જાત પ્રત્યે ભગવાનની અત્યંત કૃપા છે. ઘણા વર્ષો પહેલા, આ તો સાહજિક વચ્ચે એક વાત યાદ આવી ગઈ, અમે ગીરમાં સિંહ જોવા ગયેલા. પછી સાંજનો સમય થયો એટલે પાછા આવતા હતા. ત્યાં એક નેસડો હતો, ત્યાં આમ કોઈ પરિવાર રહેતા હશે એટલે ત્યાં અમે થોડી વાર ઉભા રહ્યા અને એ ભાઈ બહાર આવ્યા, અમને મળ્યા. અમે એમનો પરિચય કેળવ્યો, એને અમારો પરિચય કેળવ્યો. પછી અમે એમને કીધું કે તમે તો સિંહની વચ્ચે જ રહો છો, તમે તો તમારી ભેંસ ચરાવવા જતા હશો, ગાયો ચરાવવા જતા હશો, ત્યારે ઘણી વખત સિંહ આમ સામો જ જોયો હશે. તો કે ઘણી વાર. એટલે પછી અમે એમને પૂછ્યું કે તમને આમ ગભરામણ કે મૂંઝવણ થાય, બીક લાગે? તો કે ના ના, અમારે રોજિંદુ જેવું થઈ ગયું. પછી વળી મને વિચાર આવે એટલે મેં એમને પૂછ્યું કે તમારા જીવનનો એક લાયન એન્કાઉન્ટર પ્રસંગ, સિંહ સાથે તમે સામ સામે આવી ગયા હોય એવો એક પ્રસંગ હોય તો કહો. એટલે એમને એક પ્રસંગ કહ્યો કે એકવાર હું આમ નેસડાની બહાર નીકળ્યો ને સિંહને સિંહણ બેઠા હતા. આ લોકો એની આંખો જોઈને ખબર પડી જાય કે આ ભૂખ્યો થયો છે, તરાપ મારશે અથવા તો પેટ ભરેલું છે, શાંતિથી બેસશે. એની આંખોમાંથી અને એની બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડી જાય. એટલે કે મને ખબર પડી ગઈ કે અત્યારે આ ભૂખ્યા છે અને ગમે તેની ઉપર તરાપ મારશે. એટલે કે હું ગોળ વળીને ભાગ્યો એટલે બંને મારી પાછળ પડ્યા. હજી તો ઘરથી થોડો જ બહાર નીકળેલો અને મારે દરવાજા સુધી પહોંચાયું હતું જ નહીં. ત્યાં સુધી તો એ મને પકડી લે. મેં કહ્યું તો પછી? તો કે આ સ્વામી તમને દિવાલ દેખાય છે ને? મેં કહું હા. એ હું કૂદીને અંદર ગયો. તો આ દિવાલ તમે કૂદી ગયા? તો કે હા. લગભગ 9 ફૂટની એ દિવાલ હતી. મને કે આમ કૂદી
ઊંચો કરી અને બે હાથ દિવાલ પર મૂક્યા અને પછી તાકાતથી આખું શરીર ફેર્યું તો કે ભગવાનની દયાથી કૂદી ગયો. અને પછી ભગવાનની દયા પેલા બે પાછા કૂદ્યા નહીં. હવે સાંભળજો, મેં એમને બીજો પ્રશ્ન પૂછ્યો. મેં અત્યારે તમારે કૂદવાનું થાય તો કૂદી શકો, અત્યારે ના કૂદાય. મેં કેમ? એ સિંહણ પાછળ પડે ને તો જ કૂદાય. સિંહ પાછળ પડવો જોઈએ. એનો મતલબ શું થયો કે આપણે દરેકમાં ઘણી બધી લેટન્ટ એનર્જી છે. એવી સિચ્યુએશન ઊભી થાય એટલે કે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય, એવા સંજોગો ઘડાય, ત્યારે શક્તિઓ બહાર આવે છે. પણ એ શક્તિઓને બહાર લાવવા માટે પહેલું અગત્યનું તાળું ખોલે છે આપણો શુભ સંકલ્પ. એ શુભ સંકલ્પથી આપણે આ કરી શકીએ છીએ. સ્કાય ઇઝ ધ લિમિટ. અંગ્રેજીમાં કહેવત છે. લિમિટ શું છે? સ્કાય. અને કેમાં કહેવત બની? કારણ કે સ્કાય પોતે જ લિમિટ નથી. સ્પેસ તો અગાધ છે, આપણને દેખાય જેમ કે આકાશ છે, પણ એ તો અનંત છે. એટલે માણસ ધારે તે કરી શકે. પહેલી વાર એવરેસ્ટ ઉપર ચડવાનો વિચાર એડમંડ હિલેરીને અને તેનસિંગને આવ્યો. પ્રયત્ન કર્યો, પણ ઉપરનું વાતાવરણ કેવું હોય તો ખબર નહોતી. ઠંડી, બરફ, વાવાઝોડા. એ લોકોને પાછું બેઝ કેમ્પમાં ઉતરી જવું પડ્યું. પણ નીચે બેઝ કેમ્પમાંથી એડમંડ હિલેરીએ એવરેસ્ટની સામે જોયું અને એક અદ્ભુત વાક્ય બોલ્યા. એમણે કહ્યું કે આઈ વિલ કમ અગેન, આઈ વિલ કોન્કર યુ, આઈ પુટ માય ફૂટ ઓન યોર હેડ. હું ફરી વખત આવીશ, હું તને જીતીશ, હું તારા માથા ઉપર પગ મૂકીશ. પછી એનું કારણ બોલ્યા, જે વાક્ય ઐતિહાસિક થઈ ગયું, વિશ્વ પ્રસિદ્ધ થઈ ગયું અને પ્રેરણા સ્ત્રોત સમા. આ શબ્દો એડમંડ હિલેરી બોલ્યા કે બીકોઝ એઝ અ માઉન્ટેન યુ કેનોટ ગ્રો, એઝ અ હ્યુમન બીંગ આઈ કેન. એક પર્વત તરીકે તારો વિકાસ નથી, મનુષ્ય તરીકે મારો વિકાસ અમર્યાદ છે. એટલે આજે હું હાર્યો, આજે હું તારાથી હાર્યો છું, પણ હું આવીશ, તને જીતીશ, તારા માથા ઉપર પગ મૂકીશ. કારણ કે પર્વત તરીકે તારો વિકાસ નથી અને મનુષ્ય તરીકે મારો વિકાસ તો અમર્યાદ છે. હું ધારું એટલો મારો વિકાસ કરી શકું. અને બે જણા પાછા આવ્યા અને એવરેસ્ટને સર કર્યો. પછી તો ઘણા બધાએ કર્યો. જર્મનીમાં મેસ્નરને એમ થયું કે હું એકલો ચડું, કોઈ ટીમ નહીં. જેને પ્રેક્ટિસ કરી તો ખીલો છે એ ભીતમાં આમ ખોસી દે. ઘરે પ્રેક્ટિસ કરી અને એક આંગળીથી આખું શરીર કેટલી મિનિટ સુધી લટકાવી શકે? 3 કલાક સુધી. ત્યાં સુધીની પ્રેક્ટિસ કરી એને કે હું એકલો હિમાલય ચડવા જઉં છું, ક્યાંક હું લપસું ને પડું અને મારી એક આંગળી ક્યાંક બરફમાં જતી રહેવી જગ્યા જો મળી જાય ને તો હું 3 કલાક ટકી જાઉં. ખીલા ઉપર એક આંગળીથી પોતાનું શરીર જે કંઈ 55, 60, 65 કિલોનું હોય 3 કલાક ટકાવવું એટલે. અને આપણે અડધો કલાક થાય ને, અડધો કલાકથી ઊભો છું, ખુરશી કઈ કોઈ સારું. કેટલી અમર્યાદ વિકાસની શક્યતાઓ છે મનુષ્યની. અને ચડ્યા. પછી તો એક અંધ વ્યક્તિ પણ ચડ્યા એવરેસ્ટ, અને એ પણ એકલા. માણસ ધારે તે કરે. એટલે પહેલી વાત આપણી આ છે, જીવન સુખમય બનાવવા માટે શુભ સંકલ્પ કરવો. પાણીમાંય પૈસા છે, હવામાંય પૈસા છે, અને ખબર છે ને ગાર્બેજમાંય પૈસા છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં સ્ટાર્ટઅપ્સ બધાને ખબર હશે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં પણ પૈસા છે. ટૂંકમાં હવામાં જેટલા ઓક્સિજનના પાર્ટિકલ્સ છે, દરિયામાં જેટલા પાણીના ડ્રોપલેટ્સ છે, એટલા અબજો રૂપિયા તમારી આજુબાજુ ફરે છે. શુભ સંકલ્પ કરવો. બીજો શુભ સંકલ્પ છે, એટલે કે આ શુભ સંકલ્પને આગળ વધારવા માટે તમારું છે ને બુદ્ધિ ચાલુ રાખવાની, મગજ ચાલુ રાખવાનું. આપણે છે ને મગજ આપણું પ્રોગ્રામ થઈ જાય કે મને આ નોકરી મળી ગઈ, આ મારું ટેબલ છે,
મારે આ ટેબલ ઉપર આ કામ કરવાનું છે, એટલે પછી એટલામાં જ ફોકસ રહે. પેલા ઘોડાને બે ડાબલા બાંધી દે ને એટલે આજુબાજુ દેખાય નહીં, દોડ્યા કરે સીધું. એટલે આપણે એવું થઈ જાય છે. એને કહેવાય છે વર્ક પ્લેસ કોમ્પ્લેક્સ. એટલે એટલું મને આટલું બરોબર છે, અને એ કોમ્પ્લેક્સ થી ધીમે ધીમે સંતોષ આવવા માંડે. ઘણું સારું, આમાં મારો પરિવાર ચાલે છે. હમણાં મેં સુરતમાં 2 BHK નો એક ફ્લેટ લીધો, અને ભગવાને દયા કરીને સારું કામ કર્યું. સૌજીભાઈ એમને મેં આપી દીધો. એમાં સંતોષ માની લઈએ, પણ બુદ્ધિ ચાલુ રાખવાની. કંઈક જુઓ તો વિચાર થવો જોઈએ કે આ કેવી રીતે થયું. કંઈક સાંભળો તો વિચાર થવો જોઈએ કે આ વાત કેવી રીતે બની. સ્ટીવનસન છે એ એક જગ્યાએ ચાની કીટલી ઉપર બેઠા બેઠા ચા પીતા હતા. એમાં પેલી ચાની કીટલીનું ઢાંકણું ઊંચું થયું. તેને વિચાર આવ્યો કે ઊંચું કેમ થયું. આપણો તો કે થાય, ચા લાવ ને. એનાથી લાંબુ ચાલે નહીં. સ્ટીવનસનને વિચાર આવ્યો કે આ ઢાંકણું ઊંચું કેમ થયું. પછી ખબર પડી કે ઢાંકણું ઊંચું થાય ને એમાંથી તો વરાળ નીકળી. તો કે વરાળ એક મેટલને ખસેડી શકે. આ વિચાર, વરાળ છે કેન સ્ટીમ પુશ અ મેટલ, એનો વિચાર આવ્યો. અને એમાંથી આ રેલવે એન્જિનની શરૂઆત થઈ. રેલવે એન્જિન દોડવા માંડ્યા. આટલા મોટા વૈજ્ઞાનિક ન્યૂટન બેઠા હતા બગીચામાં, સફરજન પડ્યું. તો વિચાર આવ્યો કે આ નીચે કેમ પડ્યું, છૂટું પડીને ઉપર કેમ ના ગયું. આપણે બેઠા હોત તો લઈને ખાવા માંડે. અને કોક આપણને કહે ને કે આવો મને વિચાર આવે છે, ડોબો છું, નીચે જ પડે ને ક્યાં જાય. કારણ કે આપણે નીચે રહીએ છીએ. માણસ કઈ થોડો હવામાં રહે છે, તો એ માણસ માટે જ આ બધું બનેલું છે. એટલે માણસ રહેતો ત્યાં જ પડે, પાછો લોજિક આપે. ન્યૂટનને એમ થયું કે નીચે કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું. અને એમાંથી ગુરુત્વાકર્ષણની શોધ થઈ. અને એના લીધે આખી આ અત્યારે જે સ્પેસમાં દોડ ચાલી છે, અને સ્પેસમાં બધે રોકેટ્સ, સેટેલાઇટ્સ બધું લોન્ચ થાય છે, એ આ જો ગ્રેવિટીના કાયદાની ખબર ના હોત ને આપણને, ગુરુત્વાકર્ષણની, તો શક્ય નહોતું. પણ આ એપલમાંથી શરૂઆત થઈ. એટલે જો વિચારશીલ રહેવું. આ સ્ટાર્ટઅપ માત્ર વિચારના જ છે ને. બેંગ્લોર છે ઇઝ ધ સ્ટાર્ટઅપ કેપિટલ ઓફ ધ વર્લ્ડ. ખાલી ઇન્ડિયા ને એશિયાનું નહીં. લોકોને વિચાર આવે કે આવું થઈ શકે, થાય. તો વિચારશીલ રહેવું એ મનુષ્યનું કર્તવ્ય છે. એટલે તો ભગવાને બુદ્ધિ આપી છે. એટલે વર્ક પ્લેસમાં બંધાઈ નહીં જવાનું કે આ કામ મારું આટલું, આનાથી ઉપરનું કામ છે, ત્યાં આપણે 2022માં પહોંચવું છે. બધા અહીં આવીને એકવાર સૌજીભાઈની ઓફિસ તો જોઈ જ લેવી દૂરથી. આમ અંદર નહીં જવું, પણ દૂરથી જોઈ લેવી એકવાર. એટલે શું, ચાર્જિંગ આવે. આ લોકોને મેં હમણાં વાત કરી, અમે ત્યાં ઓફિસમાં બેઠા ત્યારે. મેં તમે લોકો MBA થાય, યુ સ્પેન્ડ યોર 3 years 4 years 5 years સ્ટડીંગ ત્યાં ઇંગ્લેન્ડમાં ને અમેરિકામાં બધા. એ તમને 5 વર્ષમાં જે શીખવાના મળ્યું ને, એ સૌજીભાઈ સાથે 10 જ મિનિટના વાર્તાલાપમાં તમને સમજવા મળશે. અને આ બધાએ હા પાડી. અનુભવ. પછી સૌજીભાઈએ વાત કરી, મેં અમને બધાને વાત કરી છે કે તમે મારા કરતા ખૂબ સારું ભણ્યા. અને બરોબર છે, દરેક ફેમિલી બિઝનેસમાં આગળ ઉપરની પેઢી વધારે સારું ભણતા નોલેજેબલ થાય. પણ સૌજીભાઈ કહ્યું કે તમે બધા ભણ્યા છો, સારું ભણ્યા, સારી યુનિવર્સિટીઝમાંથી, પણ એક વસ્તુ તો તમારે મારી પાસે જ આવવું પડશે, અનુભવ. એની માટે માણસે હંમેશા વિચારશીલ રહેવું. થોટ પ્રોસેસ કોઈ દિવસ બંધ ના કરો. માણસે ધાર્યું કે રોજ રાત્રે ચમકે છે શું આકાશમાં, તો ક્યારે ચંદ્ર કહેવાય, ત્યાં જવાય? જવાય ને. પહોંચી ગયો. માણસે ધાર્યું કે દરિયો કેટલો ઊંડો હશે, છે શું નીચે, જવા તો દે એકવાર, પહોંચી ગયો. માણસે ધાર્યું કે લોખંડની ખીલ્લી ડૂબે છે અંદર પાણીમાં, પણ મારે 1000 ટન લોખંડ લઈને દરિયામાં જવું છે. જહાજો બનાયા, 70-80 હજાર લાખ ટનના જહાજો જાય છે.
એટલે વિચારશીલ હંમેશા રહેવું, સાથે સાથે કાર્યમાં હંમેશા નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકવાની, તો જ આ તમારો શુભ સંકલ્પ પૂરો થશે. નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂકી ગયા તો તમારી પાસે ગમે તેટલી આવડત હશે, ગમે તેટલી હોશિયારી હશે, ગમે તેટલી બુદ્ધિમત્તા હશે, પ્રશ્ન આવશે આવશે ને આવશે જ. ક્યારે તમારી યસ બેંક નો બેંક બની જાય, બેન્કર્સ નો ઇટ બેટર. રાતોરાત તમારી યસ બેંક નો બેંક બની જાય, તમને ખબર જ ના પડે કે આ કેવી રીતે થઈ ગયું. નીતિમત્તા અને પ્રામાણિકતા ચૂક્યા તો whoever you are, whatever you are, wherever you are, fall is certain. आप हीरो में से जीरो बन जाते हो. કાચી સેકન્ડમાં તમે હીરોમાંથી ઝીરો બની જાઓ. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકવા નહીં. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછેલું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહેશે, એમને કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો. અને પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર જે કાર્ય કર્યું, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈનું પણ અહિત થાય ને એવો વિચાર મને ક્યારેય નથી આવ્યો. બધાનું શુભ થાવ, હિત થાવ. અને કાર્ય કર્યું પ્રમુખ સ્વામી મહારાજે, તમે એનું એનાલિસિસ કરો ને, એક કોર્પોરેટની દ્રષ્ટિએ પણ એનાલિસિસ કરો ને. 1971 થી પ્રમુખ સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા. 2016 સાલ 45 વર્ષ, 2016 સાલમાં 95 વર્ષે ધામમાં પધાર્યા. 45 વર્ષમાં 1300 સંસ્થાઓ એમણે ઊભી કરી. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કારધામ, મંદિર, અક્ષરધામ, આ બધું થઈને 1300 સંસ્થાઓ. એકવાર ઓલ ઇન્ડિયા એક ડેવલપર્સની મીટ હતી હૈદરાબાદમાં, એક ઓલ ઇન્ડિયા ડેવલપર્સ મીટ હતી અને અમે ત્યાં ગયેલા. આખા ભારતના મોટા મોટા બિલ્ડર્સ બધા બેઠા હતા. મેં એમને પહેલો પ્રશ્ન પૂછ્યો કે તમારામાંથી કોઈ એવા બેઠા છે કે જેણે 1300 જમીન ઉપર ખાલી આમ પગ મૂક્યો હોય કે કદાચ આપણે આનું કંઈક વિચારીએ? એકે હાથ ઊંચો ના કર્યો. એટલે બીજો પ્રશ્ન પૂછ્યો કે 1300 જમીન તમે આમ જોઈ હોય એક વિચારથી, કદાચ આનું કંઈક વિચારીએ આપણે એમ, તોય કોઈ હાથ ઊંચો ના કર્યો. ત્યારે મેં કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષમાં 1300 જમીન એ લીગલી ક્લિયર કરી. ત્યાં શું પ્રોજેક્ટ કરવો છે, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, એ બધું નક્કી થયું. આર્કિટેક્ટ્સ એના પ્લાન બનાવ્યા, જમીન લીગલી ક્લિયર થઈ, ટેન્ડર્સ ડિશ આઉટ થયા, કે વી આર બેઝિકલી a charity organization, NGO. ટેન્ડર્સ ડિશ આઉટ થયા, ટેન્ડર પાસ થયું, ખાતમુહૂર્ત થયું, બાંધકામ શરૂ થયું. 3, 4, 5 માળનું જે કંઈ બિલ્ડિંગ બન્યું, 2-5 વ્યક્તિઓ જે ઓનરરી સેવા કરવાના છે એ વ્યક્તિઓ મળી ગયા. બીજા 15, 25, 50, 100 જે કંઈ એ સંસ્થા માટે પેઇડ વ્યક્તિઓ જોઈએ એ ગોઠવાઈ ગયું. ઉદ્ઘાટન સમારોહ થઈ ગયો અને એ સંસ્થાને પ્રમુખ સ્વામીએ સમાજ સેવા માટે મૂકી દીધી. 45 વર્ષમાં 1300, એટલે દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે આ પ્રોજેક્ટ કર્યો. एवरी 15th डे यूनियन बैंक की एक नई ब्रांच आपको हर 15वें दिन खोलनी हो तो अभी से ना कहने लगे, बॉस की परमिशन तो लो. દર 15મા દિવસે આવો એક પ્રોજેક્ટ કરવો એટલે 45 વર્ષ સુધી. અને આ કઈ કોમર્શિયલ એક્ટિવિટી નથી, ચેરિટી એક્ટિવિટી છે. લોકોના દાન ઉપર જીવવાનું છે. તંત્ર ગોઠવાયેલું નથી વર્ષે આપણે આટલું ટર્નઓવર ને આટલો લાભ. પણ જો નીતિમત્તા અને પ્રામાણિકતા, કોઈનું પણ અહિત થયો વિચાર મને નથી આવ્યો, તો લોકો એમની સાથે પ્રેમથી જોડાયા અને લોકોએ આ બધી સંસ્થાઓ ઊભી કરવા માટે પોતાના રિસોર્સિસ પાથર્યા. તો આ શુભ સંકલ્પમાં નીતિમત્તા અને પ્રામાણિકતા રાખજો. બીજી અગત્યની વાત શુભ સંકલ્પમાં, કે તમારા પરિવારજન હોય, તમારા મિત્ર મંડળ હોય, જે વ્યક્તિઓ માટે તમને પ્રેમ અને આદર છે અને એ વ્યક્તિઓને તમારા માટે પણ પ્રેમ અને આદર છે, જે વ્યક્તિઓને ભગવાને તમારા સુખમય જીવન માટે તમારી સાથે મૂક્યા છે, તમારા પત્ની હોય, પતિ સ્ત્રી હોય તો પત્ની હોય, સંતાન હોય, મા બાપ હોય, ભાઈ બહેન હોય, બીજા કોઈ નજીકના સગાવાલા હોય,
વળી કોઈ એવા પડોશી સાથે તમારે એવી સારી મિત્રતા હોય, કોઈ તમારા મિત્ર મંડળ હોય, એ જે 25, 50, 100 વ્યક્તિઓ તમારા જીવનમાં છે ને, એની માટેનો શુભ સંકલ્પ એ કરવાનો, જો આ જીવન યાત્રા સુખમય રાખવી હોય તો, કે મારે કોઈ પણ સંજોગોમાં મારા જીવનમાં આટલી વ્યક્તિઓ હું મરું ત્યાં સુધી મારી સાથે હોવી જ જોઈએ. એ શુભ સંકલ્પ કરવાનો. કારણ કે મારે મારું જીવન સારું છે, એની માટે મારે એમની ગરજ છે, એટલે હું એમની સાથે સંબંધ રાખીશ. એમાં નમતું કોક વખત મૂકવું પડે, કોક વખત થોડુંક જતું કરવું પડે, કોક વખત થોડું મોટું મન રાખવું પડે, કોક વખત એમનો સામેવાળાનો દુરાગ્રહ હોય તો સાચવી લેવાનું. પણ જે 15, 25 વ્યક્તિ તમે શાંતિથી બેસીને વિચાર કરો, તમારા મોબાઈલ ફોનમાં તો 200, 500, 1000, 2000 નામે હશે, ફેસબુક ઉપર તો એનાથી વધારે હશે. પણ યાદ રાખજો, હોસ્પિટલમાં દાખલ થશો એટલે એફબી વાળો એક ફ્રેન્ડ નહીં આવે. ફેસબુકનો કોઈ ફ્રેન્ડ હોસ્પિટલમાં ખબર કાઢવા આવતો નથી, ખબર છે ને? એ તો જે રિયલ રિલેશન હશે ને એ જ આવશે. એવા 15, 25 વ્યક્તિઓ સાથે મારે જીવનકાળ દરમિયાન સંબંધ રાખવો છે. એ શુભ સંકલ્પ, તો જીવન અને જીવન યાત્રા છે એ સુખમય જાય. એટલા માટે તમારા પરિવારની જે કંઈ તમારી આવક પ્રમાણે જરૂરિયાત હોય એ તમે પૂરી કરવાનો પ્રયત્ન કરો. તમારા સંતાનોને સારામાં સારું ભણતર આપજો, કારણ કે એજ્યુકેશન ઇઝ પાવર, નોલેજ ઇઝ પાવર. એટલે સારામાં સારો અભ્યાસ કરાવજો અને સાથે સારામાં સારા સંસ્કાર આપજો. એટલે પરિવાર માટે વ્યવસ્થા, બાળકો માટે શિક્ષણ અને સંસ્કાર, આ તમે શુભ સંકલ્પ કરશો એટલે તમારો એ વિભાગ, પારિવારિક વિભાગ એટલે કે સામાજિક વિભાગ, સાંસારિક વિભાગ, એ પણ સુખમય જશે. એમાં તમે અભ્યાસ તો સારો કરાવો છો, વ્યવસ્થા પણ તમારી આવક પ્રમાણે તમે સારામાં સારી કરો છો, પણ વાત આવે છે સંસ્કારની. એ ખૂબ જરૂરી છે. જો સંસ્કાર નહીં હોય તો પ્રમુખ સ્વામી મહારાજ એક વાત કરતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો તમારી એક દિવસ તમારી સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે. એટલે અમારી બીએપીએસ સંસ્થામાં અત્યારે દેશ પરદેશમાં 10,000 થી વધારે બાળ મંડળો ચાલે છે, બાળ અને બાલિકા મંડળ બંને થઈને. અને તમને આશ્ચર્ય થશે કે અમે 1100 સંતોમાંથી લગભગ 70 થી 80 સંતો ફૂલ ટાઈમ ચિલ્ડ્રન્સ એક્ટિવિટીઝ માટે પ્રમુખ સ્વામી મૂકેલા છે, ફૂલ ટાઈમ. એમાં ઘણા બધા સંતો હાર્વર્ડ થી એમબીએ થયેલા છે, ઓક્સફોર્ડ થી પણ એમબીએ થયેલા છે, સ્ટેનફોર્ડ અને યેલમાં પણ ભણેલા છે. એવા સંતોને ચિલ્ડ્રન્સ એક્ટિવિટીઝ યુએસએમાં જ નહીં, ખાલી આફ્રિકામાં, ઓસ્ટ્રેલિયામાં, ઇન્ડિયામાં, બધી જગ્યાએ. કારણ કે એ પેઢીનું જતન કરવાનું છે. આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે કે 2025ની સાલમાં ભારતને $5 ટ્રિલિયન ની ઇકોનોમી બનાવવી, એની માટે અત્યારની આ યુવા પેઢી માટે તો જવાબદારી છે જ, પણ તમારા સંતાનોના ખભા ઉપર પણ બહુ મોટી જવાબદારી છે. અને વી હેવ ધ કેપેસિટી. આપણે કેપેસિટી છે, પણ એ સંસ્કાર હશે તો. શિક્ષણથી એકલાથી નહીં ચાલે. પ્રમુખ સ્વામી મહારાજ એક વાત કરતા હતા કે લક્ષણ વાળું શિક્ષણ રક્ષણ કરે અને લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે. અને થાય જ છે. તમને આશ્ચર્ય થશે, 30,000 થી વધારે વૈજ્ઞાનિકો અત્યારે પૃથ્વી ઉપર બોમ્બ બનાવે છે. એટલે તને વિજ્ઞાન ભણાવ્યું આની માટે? And some of them are graduates from some of the finest universities. તમે લોકો જે યુનિવર્સિટીઝમાંથી ભણ્યા છો ને એવી સારી યુનિવર્સિટીમાંથી આ બધા વૈજ્ઞાનિકો થયા છે. પોતાની લેબમાં 16-8 કલાક વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન, WMDs અને બોમ્બ્સ બનાવે છે કે કેમ જલ્દી આપણે માનવ જાતને સાફ કરી શકીએ. એટલે બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે, અભણ પ્રજા નથી. બહુ જ ભણેલા છે બધા, પણ એને સંસ્કાર નથી. ખ્યાલ આવ્યો? શિક્ષણ છે પણ સંસ્કાર નથી. કે હું વિજ્ઞાન ભણ્યો તો મારે તો માણસ જાત કંઈક સુખી થાય ને એવું કંઈક સંશોધન કરવું જોઈએ. એ વિચાર એને નથી. એ વિચાર કેમ નથી? કે એને સંસ્કાર નથી. એટલે અમારા ત્યાં MS યુનિવર્સિટીમાં પ્રોફેસર મદન 1981માં અમારા ઉત્સવમાં આવેલા, ત્યારે અમારા ઉત્સવના મુખ્ય મંચ ઉપરથી 10,000 વ્યક્તિઓની હાજરીમાં બોલેલા
કે મેની એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ આર પ્રોડ્યુસિંગ એજ્યુકેટેડ મંકીઝ, ભણેલા ગણેલા વાંદરા તૈયાર કરીએ છીએ અમે, કારણ કે સંસ્કાર જ નહીં. જો પરિવારમાં સંસ્કાર નહીં હોય ને તો સંપત્તિ અને સંતતિ બે ખોવાનો વારો આવશે.